જો આ તમારું ટ્રેક્ટર છે બરાબર, આ ટ્રેક્ટરમાં પાછા તમે ફૂલ બટાકા ભરી લીધા, ફૂલ લોડ કરી દીધું. હવે અહીંયા તમે એક બી રેડિયમ પટ્ટી કે કોઈ બી લાઇટ નથી તમારા ટ્રેક્ટરની પાછળ. આગળ તમારી ટેપ છે, ટેપનો તમારો વોલ્યુમ ફૂલ હોય. પાછળથી કોઈ હોર્ન મારે તો તમને ખબર ના પડે કે પાછળ કોઈ વાહન આવે છે કે કેમ. તમારું ટ્રેક્ટર જાય સ્લો, કારણ કે ફૂલ્લી લોડેડ છે, તમારું ટ્રેક્ટર જશે સ્લો. એટલે પાછળથી કોઈ સ્પીડમાં ગાડી આવે એના માટે આપણે અહીંયા રેડિયમ પટ્ટી હોવી જોઈએ કે રાત્રે એ લાઇટથી રિફ્લેક્શન થાય એટલે સામે પાછળ આવવાવાળાને ખબર પડવી જોઈએ આગળ કંઈક સાધન છે. ટ્રેક્ટરમાં ઘણી વખત કેવું થાય છે કે રાત્રે તમારું ટ્રેક્ટર જતું હોય ત્યારે કશું ખબર નથી પડતી, એકદમ નજીક જ્યારે ગાડી આવી જાય ત્યારે ખબર પડે છે કે ભાઈ ટ્રેક્ટર જાય છે આગળ. એટલે આપણે અકસ્માત તમને બી નુકસાન ના થાય. કાલું બી તમારા ખેડૂતનો માલ છે, કંઈક પાછળથી એક્સિડન્ટ થશે, તમારા માલને બી નુકસાન થશે. એટલે આપણે રેડિયમ પટ્ટી અત્યારે તો અમે લગાવીએ છીએ, પણ તમે પણ પૂરેપૂરી લગાવો એવી અપેક્ષા છે અમને, બરાબર? હા, અને ટેપ બને ત્યાં સુધી ટ્રેક્ટર ચાલુ હોય ત્યારે ટેપ નહીં વગાડવાની. હા હા, લાવો બીજી. એટલે હવે પાછળ તમે લાઇટો રાખો તોય સારું. પેલી પોર્ટેબલ લાઇટ આવે છે, પોર્ટેબલ, એ ચોંટાડી દેવાની ચાર્જિંગ કરીને. ક્યાં ગયા ભાઈ? એ પોર્ટેબલ જે લાઇટ હોય, પોર્ટેબલ લાઇટ તમે રાખી શકો, એલઈડી પોર્ટેબલ, કે જે ચાર્જિંગ કરીને પાછળ ચોંટાડી દેવાય, એ બી તમે કરી શકો. એટલે અકસ્માત, અત્યારે બટાકાની સિઝન છે, અકસ્માત થવાનો ભય પૂરેપૂરો રહેલો છે, બરાબર?